નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણની અંદર આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ. પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો. તો અગાઉના પ્રકરણની અંદર આપણે જે શીખી ચૂક્યા છીએ એની અંદર આવે છે કે સુરેખ પથ ઉપર ગતિ આપણું એક પ્રકરણ હતું. તો એ પ્રકરણની અંદર આવે છે પદાર્થની ગતિ, પદાર્થનું સ્થાન અને એની વાતો આવે છે કે ભાઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય. તો એ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, પદાર્થ પ્રવેગ પણ વિશે પણ ભણી ચૂક્યા, પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો એ તો ગતિ વિશે ભણી ચૂક્યા આપણે. પણ પદાર્થની ગતિ શા માટે થાય છે, પદાર્થ ગતિમાં કેમ આવે છે, સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પોતે ગતિમાં કઈ રીતે લાવી શકાય એની કોઈ ચર્ચા થઈ નથી. તો આ પ્રકરણની અંદર આપણે એ બાબતની ચર્ચા કરીશું કે પદાર્થને ગતિમાં કેવી રીતે લાવી શકાય, બરાબર, પદાર્થની ગતિની દિશા કેવી રીતે બદલી શકાય, કોઈ પદાર્થ સ્થિર હોય તો એ કઈ રીતે ગતિની દિશા અથવા ગતિ કરે છે, કોઈ પદાર્થ સ્થિર હોય એ પદાર્થની પ્રાકૃતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી ગેલેલિયો અને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગતિના નિયમો ના આપ્યા ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે પદાર્થની સ્થિર અવસ્થા એ પ્રાકૃતિક અવસ્થા છે, એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ન્યૂટનની ગતિના નિયમો આધારિત ગતિની દિશા બદલી શકાય છે, તેની ગતિ કરાવી શકાય છે. તો કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં રહેલો છે, કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, કોઈ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરી રહ્યો છે, કોઈ પદાર્થ કોઈ આકાર ધારણ કરી રહ્યો છે, તો એ બધા માટે એક બાહ્ય પરિબળ જરૂરી છે. તો એ પરિબળને કહેવામાં આવે છે બળ. તો આપણે બળની વ્યાખ્યા સમજીએ. બળ કોને કહેવાય? તો લખી શકાય, જે બાહ્ય અસર વડે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં લાવી શકાય તેની ગતિની દિશા બદલી શકાય તે પદાર્થનો આકાર બદલી શકાય. પદાર્થ ઉપર લાગતી આવી બાહ્ય અસર અથવા પરિબળ ને બળ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તેને ધક્કો પણ કહે છે. તો કે કોઈ પદાર્થ ઉપર તમે એવી અસર ઉત્પન્ન કરો, એ અસરને કારણે તે પદાર્થ સ્થિર સ્થિતિમાં તો ગતિમાન આવે, તે ગતિ ચાલુ હોય એની તો ગતિની દિશા બદલી શકાય, પદાર્થનો આકાર બદલી શકાય. મતલબ પદાર્થ ઉપર લાગુ પડતી આવી બાહ્ય અસરને, આવા બાહ્ય પરિબળને જ કહેવામાં આવે છે બળ. તો બળ એક શું છે? બળ એ સદિશ ભૌતિક રાશિ છે. સદિશ મતલબ બળ સાથે દિશા હોવી જરૂરી છે. તમે પદાર્થ ઉપર કઈ દિશામાં બળ લગાડી રહ્યા છો તે મહત્વનું છે. કારણ કે તમારે અમુક દિશાની અંદર પદાર્થને ધકેલવું હોય તો તમારે એ દિશાની અંદર જ બળ લગાડવું પડે. તો બળની આ વ્યાખ્યા છે કે ભાઈ સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થને ગતિમાં લાવવો હોય, ગતિમાન પદાર્થની દિશા બદલવી હોય, પદાર્થનો આકાર બદલવો હોય તો તમારે એના ઉપર બાહ્ય ધક્કો લગાડવો પડે છે. આ ધક્કાને જ કહેવામાં આવે છે
બળ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ પદાર્થ ઉપર લાગતો ધક્કો એ જ એનું શું છે? બળ. પદાર્થ ઉપર લાગતો ધક્કો એ જ એનું શું છે? બળ. ધક્કાની આ બધી અસરો છે. તો પદાર્થ ઉપર તમે બળ લગાડો તો કઈ કઈ અસર ઉત્પન્ન થઈ શકાય? તો પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ છીએ તો આ બળની ચોક્કસ અસરો ઉત્પન્ન થાય છે. બરાબર. તો એની અસરો લખીએ. કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો નંબર 1, તેને ગતિમાં લાવી શકાય છે. તેને ગતિમાં લાવી શકાય છે. દાખલા તરીકે સ્થિર અવસ્થામાં રહેલા ફૂટબોલને પગ વડે લાત એટલે કે બળ આપવાથી તે ગતિમાં આવે છે. બરાબર. તો આ પહેલી બાબત. નંબર 2, તેની ગતિની દિશા બદલી શકાય છે. દાખલા તરીકે ગતિમાન બોલર પોતે ચોક્કસ દિશામાં બોલ ફેંકે છે. આ બોલની દિશા બેટ્સમેન બેટ વડે બળ આપવાથી ફટકારીને આ બોલની દિશા બેટ્સમેન બેટ વડે ફટકારીને બદલી શકે છે. નંબર 3, પદાર્થનો આકાર બદલી શકાય છે. દાખલા તરીકે આપણી પાસે આવી સ્પ્રિંગ છે કોઈ, તો આ સ્પ્રિંગને અહીંયા આગળથી x બળ લગાડવામાં આવે અને અહીંયા આગળથી y બળ લગાડવામાં આવે તો પછી સ્પ્રિંગનો આકાર બદલી શકાય છે. અથવા આ જ સ્પ્રિંગ વડે આ દિશામાં બળ લગાડવામાં આવે, આ દિશામાં બળ લગાડવામાં આવે તો તમે સ્પ્રિંગને ભેગી કરી શકો છો. મતલબ તેનો આકાર બદલાયો. એવી અસર એટલે બળ. તમે ખેંચો તો આકાર બદલાયો. એવી અસર એટલે બળ. અથવા મારી પાસે કોઈ દડો છે અથવા તો ફુગ્ગો છે, આ ફુગ્ગા ઉપર હું આ દિશામાં બળ લગાડું, આ દિશામાં બળ લગાડું તો ફુગ્ગાનો આકાર બદલાય છે, ફુગ્ગો દબાય છે. અથવા ઉપરથી પણ બળ લગાડી શકાય ને નીચેથી પણ બળ લગાડી શકાય. તો આ રીતે બળ લગાડવાથી તેનો આકાર બદલી શકાય છે. તો આ બળની અસરો છે. કઈ કઈ બળની અસરો છે? તો પદાર્થને ગતિમાં લાવી શકાય છે, પદાર્થની ગતિની દિશા બદલી શકાય છે, પદાર્થનો આકાર બદલી શકાય છે. આ માટે જે ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ, આ માટે જે અસર આપણે લગાડીએ છીએ તે અસરને તરીકે ઓળખવામાં આવે છે બળ, એટલે કે ધક્કો. અને બળ કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. તેના માટે દિશા જાણવી જરૂરી છે. જો દિશા જાણ્યા વગર તમે બળ લગાડો તો ચોક્કસ મૂલ્ય લગાડી શકાય છે પણ ચોક્કસ દિશાથી તેનું ચોક્કસ પરિણામ મેળવી શકાય છે. તેને કહેવામાં આવે છે બળ. બરાબર. તો આ વાત થઈ બળની. હવે બળના 2 પ્રકાર છે. બરાબર. એક છે સંતુલિત બળ અને બીજું છે અસંતુલિત બળ. સંતુલિત બળ કોને કહેવાય ને અસંતુલિત બળ કોને કહેવાય સમજીએ.
ચાલો, બળના પ્રકારો. નંબર 1, સંતુલિત બાહ્ય બળ. અસંતુલિત બાહ્ય બળ. સંતુલિત બળ કોને કહેવાય? સંતુલિત શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે છે કે સંતુલનમાં હશે, ઇક્વિલિબ્રિયમ હશે. અને અસંતુલિત બળ મતલબ તેમાં સંતુલન હશે નહીં. ચલો એક નાનકડો આપણે પ્રયોગ કરીએ. ચલો મારી પાસે આ ટેબલ ઉપર એક બ્લોક રાખવામાં આવેલો છે. બરાબર, આ પ્રમાણે એક ટેબલ છે, ટેબલ ઉપર એક બ્લોક રાખવામાં આવેલો છે. ચલો આ ટેબલ ઉપર આ બ્લોકની મદદથી અહીંયા આગળ એક આ છેડે બ્લોક લગાડી દઈએ, આ છેડે બ્લોક લગાડી દઈએ. બરાબર, આને નામ આપી દઈએ આ દિશામાં x, આ દિશામાં y. મતલબ અહીંયા આગળ જે લગાડવામાં આવેલી છે, આ બે ઈંટો લગાડી દીધેલી છે, આ આપણા માટે બ્લોક છે. બરાબર, આ પહેલા નંબરની ઈંટ છે અને આ બીજા નંબરની ઈંટ છે. ચલો બંને બાજુ જે ઈંટ લગાડવામાં આવેલી છે, બંને બાજુ જે પથ્થર લગાડવામાં આવેલો છે, એ બંને પથ્થર સરખા વજનના છે, એક સરખું વજન ધરાવે છે. મતલબ અહીંયા આગળ જે બળ લાગે છે એ સરખું છે. અહીંયા આગળ જે બળ લાગે છે એને કહી દો F1, આને કહી દો F2. મતલબ આ દિશામાં બળ લાગે છે એના ઉપર F2 અને આ દિશામાં બળ લાગે છે એના ઉપર F1. સમજી શકાય એવું છે. એક બેન્ચીસ જ છે આપણી સ્કૂલની અને એની ઉપર એક બ્લોક મૂકવામાં આવેલો છે. આવી રીતે એક બ્લોક મૂકેલો છે. બરાબર, અને આ બ્લોકથી આ છેડે એક વજન લગાડેલું છે, આ છેડે એક બીજું વજન લગાડેલું છે. આ બંને વજન સરખા છે, આ બંને પદાર્થ એક સરખા છે, જેના કારણે સરખું વજન ઉત્પન્ન થાય છે. આ બ્લોક ક્યાં ખસશે? કહો, વિચાર કરો, આ બ્લોક ક્યાં ખસશે? તો આ પ્રશ્નનો જવાબ છે કે આ બ્લોક ક્યાંય ખસશે નહીં, કારણ કે તમે જે બળ લગાડેલું છે એ સરખું બળ છે. એનું પરિણામી બળ શૂન્ય થાય, અને જેનું પરિણામી બળ શૂન્ય થાય એને કહેવામાં આવે સંતુલિત બળ. તો સંતુલિત બળ એટલે શું? તો સંતુલિત બળ એટલે જ કહેવામાં આવે કે ભાઈ પરિણામી બળ કેવું? તો કે શૂન્ય. એના કારણે ઉત્પન્ન થતું પરિણામી બળ શૂન્ય. પરિણામી એટલે છેલ્લું, કુલ, ફાઇનલ બળ. તો એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું? શૂન્ય. અને જો બળ જ શૂન્ય છે તો આ ખસશે નહીં, એની જગ્યા ઉપરથી ગતિ કરશે નહીં. બરાબર, તો હવે અહીંયા આગળ મેં લગાડ્યું હતું દાખલા તરીકે 5 ન્યૂટન બળ, અને અહીંયા આગળ પણ ઉત્પન્ન થતું હતું 5 ન્યૂટન બળ. બળનો એકમ ન્યૂટન કહેવાય. તો પરિણામી બળ મારે શોધવું હોય, શોધીએ. તો પરિણામી બળ શોધવા માટે લખી શકાય કે ભાઈ પરિણામી બળ એ બંને બળોનો સદિશ સરવાળો છે. બળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો આ કન્ડિશનની અંદર મારે શોધવું છે પરિણામી બળ F બરાબર, ચલો F બરાબર, એક આ દિશામાં બળ લાગે છે 5 ન્યૂટન અને આ દિશામાં બળ લાગે છે 5 ન્યૂટન. તો હું કરીશ F1 માઇનસ F2, 5 ઓછા 5 બરાબર 0 ન્યૂટન. મતલબ આના ઉપર લાગતું બળ 0 છે. પરિણામી બળ કેવું છે? શૂન્ય. તો જે પદાર્થ ઉપર પરિણામી બળ શૂન્ય લાગે તેને કહેવામાં આવે સંતુલિત બળ. ચલો આપણે સુધારી દઈએ.
અહીંયા આગળ બળ લગાડું છું 6 ન્યૂટન, મોટો બ્લોક લઈ લઉં છું, આ ઈંટની સાથે એક બીજો બ્લોક જોડી દઉં છું, આમ દેખાય છે, આ મોટો બ્લોક જોડી દીધો, 6 ની જગ્યાએ કરી નાખીએ 6 ન્યૂટનના 5 ન્યૂટન, તો 10 ન્યૂટન કરી નાખ્યું, મોટો બ્લોક, આના કરતા મોટો બ્લોક લગાડી દીધો. તો હવે આ દિશાની અંદર બળ વધી ગયું છે, આ દિશાનું બળ તો આપણે એટલું જ રાખ્યું છે. તો આ પરિણામી બળનો પહેલો ભાગ હતો. હવે બીજી કન્ડિશન જોઈ લઈએ. તો લખી શકાય કે પરિણામી બળ F બરાબર F1 માઇનસ F2. ચાલો આને આપણે F1 ગણી લઈએ, આને આપણે F2 ગણી લઈએ. તો પછી શું કરી શકાય? 10 ઓછા 5 બરાબર 5 ન્યૂટન. તો હવે આ પદાર્થ ઉપર બળ લાગે છે, આ પદાર્થ ઉપર બળ લાગે છે કેટલું? 5 ન્યૂટન. તો આમ ખસવા લાગશે, આપણો જે બ્લોક છે આમ ખસવા લાગશે આમ, કારણ કે એ પદાર્થ ઉપર હવે બળ લાગ્યું છે. તો પરિણામી બળ કેવું છે? અશૂન્ય. આવા બળને કેવું બળ કહેવાય? અસંતુલિત બળ. હવે એ સંતુલનમાં છે નહીં, કોઈ એક બાજુનું બળ વધી ગયું છે, કોઈ એક બાજુનું બળ ઘટી ગયું છે. તો આપણો જે બ્લોક હતો આ કન્ડિશનની અંદર હવે આમ ખસવા લાગશે, નીચે પડી જશે. કારણ કે આ બળ કેટલું છે? તો કે 10 ન્યૂટન. આ બળ કેટલું છે? તો કે 5 ન્યૂટન. આ બળ વધી ગયું છે, આ બળ ઘટી ગયું છે. તો વધેલું બળ છે, સરખું બળ નથી. પહેલા પણ અહીંયા 5 ન્યૂટન હતું, અહીંયા 5 ન્યૂટન હતું. આ 5 ન્યૂટન અને આ 5 ન્યૂટન બળ તો સરખા કહેવાય. તો સરખા હતા તો સંતુલનમાં હતું, સરખા નથી તો સંતુલનમાં નથી. તો એને કહેવામાં આવે અસંતુલિત બળ. તો અસંતુલિત બળનું પરિણામી બળ કેવું હોય? અશૂન્ય. મતલબ તેનું પરિણામી બળ હોય છે, મતલબ એના ઉપર ફાઇનલ બળ લાગવું જોઈએ, પરિણામી બળ લાગવું જોઈએ. અને એ પરિણામી બળ કેવું છે? જુઓ, અશૂન્ય. મતલબ એ અશૂન્ય છે, મતલબ એનો કોઈ આંકડો છે, કોઈ પરિણામી બળ મળે છે, એ દિશામાં ખસવા લાગશે. તો આ કહેવાય સંતુલિત બળ અને આ કહેવાય અસંતુલિત બળ. હજી ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણા પાસે સ્કૂલમાં એક બેન્ચીસ છે, અને સ્કૂલમાં એક આપણા પાસે બેન્ચીસ છે, અને બે વિદ્યાર્થીઓને મેં ઊભા કર્યા કે ભાઈ આ બેન્ચીસને ધક્કો, એક વિદ્યાર્થીને ઊભો કર્યો, એવું વિચારીએ કે એને ધક્કો મારો. તો એક વિદ્યાર્થી ઊભો થાય છે, દુબળો પતળો વિદ્યાર્થી છે, અને એ મોટી બેન્ચીસ છે, એ બેન્ચીસને ખસાડવા માટે ધક્કો લગાડે છે. તો ધક્કો લગાડે છે તો પણ બેન્ચીસ એનાથી ખસતી નથી. કેમ નથી ખસતી? કારણ કે જે બેન્ચીસ છે આપણી, આ બેન્ચીસની જે સંપર્ક સપાટી છે, આ બેન્ચીસ આપણી જે છે, આ બેન્ચીસની જે સંપર્ક સપાટી છે, એની જે આ ચારે ચાર સપાટીઓ છે, એ સંપર્ક સપાટીઓ જમીન સાથે અડેલી છે. અને જમીન સાથે અડેલી સંપર્ક સપાટીઓ ચારે ચાર, આ સંપર્ક સપાટીમાં આ દિશામાં લાગે છે ઘર્ષણ બળ, અને એક વિદ્યાર્થી લગાડે છે બળ આ દિશામાં. ઘર્ષણ બળ પણ એક પ્રકારનું બળ જ છે, યાદ રાખજો. મતલબ ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે? તો કે આ દિશાની અંદર, બરાબર. એ આ દિશામાં લાગે છે ઘર્ષણ બળ F2, અને આ બળ છે F1. આ કયું બળ છે? બાહ્ય બળ, વિદ્યાર્થી દ્વારા લગાડવામાં આવતું બળ. આ દિશામાં ધક્કો લગાડશે, એને આ દિશામાં ખસેડવી છે, પણ જેવો એ ધક્કો લગાડે છે, જેવો ધક્કો લગાડે છે, સામેથી બેન્ચીસ પણ બળ લગાડે છે. કારણ કે બેન્ચીસ ક્યાં જોડાયેલી છે? તો કે બેન્ચીસ જોડાયેલી છે જમીન સાથે, જમીન ઉપર ટકેલી છે, અને એમાં ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. મતલબ આ વિદ્યાર્થી ખસતો નથી, એ બેન્ચીસને ખસેડે છે, પણ પેલી બેન્ચીસ એટલે કે પાટલી ખસતી નથી. મતલબ કોઈ સામેથી બળ લગાડતું હશે. એ બળ કયું છે? તો કે ઘર્ષણ બળ છે. તો કેમ નથી ખસતો? કારણ કે ઘર્ષણ બળ વધારે છે, બાહ્ય બળ ઓછું છે. અથવા બંને કેવા થઈ ગયા છે? એક સરખા. અહીંયા આગળ લાગે છે પરિણામી બળ કેવું થઈ જાય છે? શૂન્ય. મતલબ કયું બળ લાગે છે?
તો કે સંતુલિત બળ લાગે છે અને સંતુલિત બળના કારણે આ બેન્ચીસ ખસતી નથી. ચલો એનાથી તો ના ખસી એટલે મેં 2 વિદ્યાર્થીને ઊભા કર્યા. ભાઈ તું બેસી જા અને બીજા 2 વિદ્યાર્થી જાઓ, મજબૂત વિદ્યાર્થી થોડા મોકલ્યા. હવે એમને બળ લગાડ્યું અને તાકાતથી બળ લગાડ્યું, જોરથી ધક્કો માર્યો તો બેન્ચીસ ખસી ગઈ. તો એ વખતે શું થઈ ગયું? એ વખતે થઈ ગયું પરિણામી બળ કેવું થઈ ગયું? અશૂન્ય. કારણ કે આ બળ ઘટી ગયું ને આ બળ વધી ગયું. ઘર્ષણ બળ તો જેટલું હતું એટલું ને એટલું જ રહે, પણ એના કરતા આ બળ ઓછું જ છે. આ બળ ખૂબ જ વધી ગયું કારણ કે 2 વિદ્યાર્થીઓએ એક સાથે ધક્કો માર્યો. જેવું 2 વિદ્યાર્થીઓએ ધક્કો માર્યો તો આ બળ ઘણું મોટું લાગ્યું, આ બળ ઓછું લાગ્યું. મતલબ હવે કયું બળ ઉત્પન્ન થયું? પરિણામી બળ. એ કેવું છે? અશૂન્ય. મતલબ એના ઉપર કયું બળ લાગ્યું? અસંતુલિત બળ લાગ્યું એના ઉપર. હવે બળમાં અસંતુલન છે, આ બળ વધારે છે, આ બળ ઓછું છે. તો આ બેન્ચીસ આ દિશામાં હવે ખસવા લાગશે. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ સંતુલિત બળ કોને કહેવાય ને અસંતુલિત બળ કોને કહેવાય. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થને ગતિ આપવી હોય, કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો એને હંમેશા અસંતુલિત બળ લગાડવું પડે. બરાબર? તો સંતુલિત બળથી પદાર્થ ગતિમાં આવતો નથી. બરાબર? પણ એક કન્ડિશન એવી છે કે જ્યારે પદાર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા, ભાઈ આ બંને અવસ્થાઓ એકબીજા સાથે સરખી છે. આ બંને અવસ્થા સરખી કહેવાય કારણ કે પદાર્થ સ્થિર છે, એ વખતે પણ એના ઉપર બળ લાગે છે, પણ કયું બળ લાગે છે? સંતુલિત બળ લાગે છે. અને પદાર્થ અચળ વેગી ગતિ કરતો, એનો વેગ બદલાતો નથી, ત્યારે પણ એ સંતુલિત બળની અસર હેઠળ ગતિ કરી રહ્યો છે. આ વખતે કયું બળ લાગે છે? તો કે ભાઈ એના ઉપર સંતુલિત બળ લાગે છે. સંતુલિત બળની અસર હેઠળ ગતિ કરી રહ્યો છે. જેટલું બાહ્ય બળ છે એટલું જ ઘર્ષણ બળ હશે. મતલબ બળની જરૂર છે નહીં, પોતાની અવસ્થા જાળવી રાખે છે. બરાબર? સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા, એ વખતે કયું બળ લાગતું હશે? એનું સંતુલિત બળ લાગતું હશે. બળ સંતુલનમાં હશે. જો તમારે સ્થિર અવસ્થા બદલવી છે, જો તેની ગતિની દિશા બદલવી છે, તો તમારે બળ આપવું પડશે. કયું બળ આપવું પડશે? અસંતુલિત બાહ્ય બળ આપવું પડશે. અને અસંતુલિત બાહ્ય બળ આપવાથી 2 કન્ડિશન થશે. કાં તો સ્થિર અવસ્થા ગતિમાં આવી જશે, અને જો ગતિ ચાલુ હશે તો એની ગતિ બદલાઈ જશે, એટલે કે પદાર્થ પ્રવેગિત ગતિ કરશે. તો અસંતુલિત બાહ્ય બળની અસરથી પદાર્થ પ્રવેગિત ગતિ કરે. બરાબર? ગતિની દિશા બદલે. પણ જો સંતુલિત બળ લગાડવામાં આવે તો એક અસર ઉત્પન્ન થાય છે સંતુલિત બળથી. દાખલા તરીકે આ બ્લોક છે, અથવા તો કોઈ કાગળ છે, અથવા તો કોઈ કપડું છે, આ પદાર્થ છે. આ પદાર્થ ઉપર હાલ હું બળ લગાડી રહ્યો છું, પણ કેવું બળ છે? સંતુલિત. આ દિશામાં પણ મેં 5 ન્યૂટન મારો હાથ લગાડી રહ્યો છે, આ દિશામાં પણ 5 ન્યૂટન બળ લગાડી રહ્યો છે. પદાર્થ ક્યાં જાય છે? તો ક્યાંય નહીં. તો પદાર્થ સ્થિર છે, પદાર્થ ઉપર સંતુલિત બળ લાગે છે, ગતિ કરતો નથી. હવે આ હાથથી આના ઉપર વધારે બળ લગાડજો, આ હાથથી આના ઉપર વધારે બળ લગાડજો, પદાર્થ આમ ગતિ કરી રહ્યો છે. એનો મતલબ કે આ બળ મેં આ દિશામાં વધારે લગાડ્યું, આ બળના કારણે પદાર્થ આ દિશામાં ગતિ કરવા લાગ્યો, તો અસંતુલિત બળ. ચલો હવે તો કે ભાઈ આ દિશામાં પદાર્થ ગતિ કરી રહ્યો છે, એનો મતલબ કે આ બળ કેવું છે? વધારે. અને આ બળ કેવું છે? તો કે ઓછું. પણ બંને બાજુ એક સરખું બળ લગાડું છું, તો બંને બાજુ એક સરખું બળ લગાડવાથી જો આ શું થયો? પદાર્થના આકારમાં ફેર પડી જાય. અહીંયા આગળ જો હું આ જ 10 ન્યૂટનની જગ્યાએ અહીંયા 100 ન્યૂટન લગાડી દઉં અને અહીંયા આગળ પણ 100 ન્યૂટન લગાડી દઉં, તો આ બ્લોક વચ્ચેથી આમ ફાટી જશે. મતલબ એની આકાર બદલાઈ જાય છે. તો
તો સંતુલિત બળથી પદાર્થનો શું થઈ શકે? આકાર બદલાય છે. વધુ પડતું સંતુલિત બળ લગાડો તો એ બળથી પદાર્થનો આકાર બદલાઈ જાય. બરાબર. તો બળ કોને કહેવાય? પદાર્થની અસરો શું થાય બળ લગાડવાથી, અને કયા પ્રકારના બળ હોય? બળથી પદાર્થની ગતિની દિશા, પદાર્થનો આકાર, પદાર્થની અવસ્થા કેવી રીતે બદલી શકાય? સંતુલિત બળ કોને કહેવાય? અસંતુલિત બળ કોને કહેવાય? એના વિશે આપણે ભણ્યા. સંતુલિત બળની વ્યાખ્યા ફરી યાદ રાખજો. પદાર્થ ઉપર જે બળનું પરિણામી બળ શૂન્ય હોય તેવા બળને સંતુલિત બળ કહે છે, અને જે બળનું પરિણામી બળ અશૂન્ય હોય, મતલબ જે બળની કોઈ અસર ઉત્પન્ન થતી હોય એનું પરિણામી બળ કેવું હોય? અશૂન્ય. તેવા બળને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આનો તમે અભ્યાસ કરજો.